હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણો થર્ડ લેક્ચર છે કોલેબલ સ્ટેટમેન્ટ વિશે. આની પહેલાં આપણે એડવાન્સ જવાના લેક્ચર્સમાં ઘણા બધા સ્ટેટમેન્ટ્સ, પછી JDBC API, ડ્રાઈવર મેનેજર બધાની વાત કરી, બરાબર? તો જે સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ હતા એનો આજે આ થર્ડ વિડીયો છે, અને આની અંદર આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કોલેબલ સ્ટેટમેન્ટ એ ભણવાના છીએ. તો આની પહેલાં જો તમે એ બે વિડીયો ના જોયા હોય તો ચોક્કસ એ બે વિડીયો જોઈ લો, જેથી કરીને તમને કોઈ પણ ડાઉટ ન રહી અને બધું જ ક્લિયર થઈ જાય. અને વિડીયોને લાસ્ટ સુધી જુઓ, જેથી કરીને તમને કોઈ પણ ડાઉટ થતો હોય તો એ પણ ડાઉટ તમારો ક્લિયર થઈ જાય. હું સાવ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવવાની ટ્રાય કરું છું. તો તમને કોઈ નવો ટોપિક પણ શીખવો હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ઓકે, તો કોલેબલ સ્ટેટમેન્ટની વાત કરીએ તો થોડુંક રિકોલ કરી લઈએ આપણે. જેમ કે આપણે સૌથી પહેલું સ્ટેટમેન્ટ જોયું હતું સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ, બીજું જોયું હતું પ્રિપેર સ્ટેટમેન્ટ, અને થર્ડ આપણે જોવાના છીએ કોલેબલ સ્ટેટમેન્ટ. તો સ્ટેટમેન્ટ ઇન્ટરફેસની અંદર શું હતું? સ્ટેટિક ક્વેરીઝ એક્ઝિક્યુટ કરતું હતું, રીયુઝ નહોતું થઈ શકતું અને ટાઈમ કન્ઝ્યુમ કરતું હતું. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ છે એ થોડુંક શું થઈ ગયું? ફાસ્ટ થઈ ગયું, ડાયનેમિક ક્વેરી એક્ઝિક્યુટ કરવા માંડ્યું, પછી ફાસ્ટર થઈ ગયું અને રીયુઝેબલ થઈ ગયું, રાઈટ? હવે કોલેબલ સ્ટેટમેન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો કે આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે એક ફંક્શન બનાવી દઈએ જેથી કરીને આપણે સેમ કોડને મલ્ટિપલ ટાઈમ યુઝ કરી શકીએ. તો સેમ વસ્તુ કોલેબલ સ્ટેટમેન્ટની અંદર છે. જે પહેલેથી પ્રિપેર કરેલા ફંક્શન્સ, પહેલેથી પ્રિપેર કરેલી મેથડ્સ છે એને આપણે ડાયરેક્ટલી કોલ કરીએ છીએ. Callable statement interface is used for calling the stored procedure and function. પહેલેથી જે ફંક્શન, જે પ્રોસિજર સ્ટોર છે એને કોલ કરવા માટે થઈને આપણે આનો યુઝ કરીએ છીએ. We can have business logic on the database through the usage of a storage procedures and a function, which will be help for the improvement in performance as the are pre-compiled. મતલબ એવા ફંક્શન, આપણું એવું બિઝનેસ લોજિક, જેમ કે આપણે કોઈ કોડ બનાવીએ છીએ તો એ કોડ આપણે મલ્ટિપલ એપ્લિકેશનની અંદર સેમ યુઝ કરવો હોય તો શું કરીએ? આપણે એને એક ફંક્શનની અંદર કન્વર્ટ કરી દઈએ. પછી જ્યારે આપણે એનો યુઝ કરવો હશે ત્યારે શું કરશું? અગેન બધા ફંક્શનને આપણે શું કરશું? જસ્ટ ખાલી કોલ કરશું. આપણે એ વસ્તુ બનાવવા નહીં બેસીએ, રાઈટ? તો અહીંયા આગળ સેમ વસ્તુ કીધી કે ભાઈ આપણે ડેટાબેઝની અંદર ઘણા એવા કોડ હોય છે જે મલ્ટિપલ ટાઈમ યુઝ કરવાના હોય, તો આપણે એને શું કરીએ? એક ફંક્શન બનાવી દઈએ. પછી ઈચ એન્ડ એવરી ટાઈમ આપણે શું કરશું? એ ફંક્શનને કોલ કરશું યુઝિંગ કોલેબલ સ્ટેટમેન્ટ. The prepared call method that belongs to the connection interface return the object of callable statement. Okay. મતલબ હવે આપણે કોલ તો કરી દીધું, તો એનું રિઝલ્ટ ક્યાંથી આવશે? આ ખાલી કોલ કરે છે. એનું રિઝલ્ટ મેળવવા માટે થઈને આપણે કનેક્શન ઇન્ટરફેસ નો ઓબ્જેક્ટની જરૂર પડશે. હવે આ જે કનેક્શન ઇન્ટરફેસ નો ઓબ્જેક્ટ છે એ ક્યાંથી આવશે? તો કે સિમ્પલી આની એક મેથડ છે પ્રિપેર્ડ કોલ. આ મેથડ દ્વારા આપણને શું મળે છે? તો કે એક ઓબ્જેક્ટ મળે છે જેની અંદર શું હશે? આપણો કોડ હશે, રાઈટ? ઇન જાવા એવરીથિંગ ઇઝ અ ઓબ્જેક્ટ. તો જાવા ઇઝ અ પ્યોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. તો અહીંયા આગળ સિમ્પલ વસ્તુ છે કે આપણે જો રિઝલ્ટ મેળવશું એ પણ ઓબ્જેક્ટ હશે, અને કોઈ સ્ટેટમેન્ટ પાસ કરશું એ પણ ઓબ્જેક્ટ હશે, રાઈટ? તો હવે અહીંયા આગળ આપણી પાસે ત્રણના એક્ઝામ્પલ છે, સ્ટેટમેન્ટ ઇન્ટરફેસનું, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટનું અને કોલેબલ સ્ટેટમેન્ટનું. તો આપણે વિગતવાર જોઈએ એને. સૌથી પહેલા આપણે શું કરવાનું રહેશે? સ્ટેટમેન્ટ અને એનો ઓબ્જેક્ટ. આપણે શું કર્યું? એક સ્ટેટમેન્ટ ક્લાસ છે, એનો આ એક ઓબ્જેક્ટ છે, અને એમાં શું કરીએ છીએ? તો કે સૌથી પહેલા આપણે શું કરશું? કનેક્શનનો જે ઓબ્જેક્ટ રેડી કરેલો છે એ આ શું છે? કનેક્શનનો ઓબ્જેક્ટ. ક્લાસ, આનો ઓબ્જેક્ટ, કનેક્શનનો ઓબ્જેક્ટ, અને આ એની મેથડ. શું કરે છે? તો કે એક સ્ટેટમેન્ટને ક્રિએટ કરે છે, રાઈટ? ઓકે. શું કરશું આપણે? રિઝલ્ટ સેટ એક બીજો ઇન્ટરફેસ છે જે શું રેડી કરે છે? રિઝલ્ટ રેડી કરે છે. તો રિઝલ્ટ આપણને ક્યાંથી મળશે? તો કે આરએસ મતલબ આપણું રિઝલ્ટ સેટનું ઓબ્જેક્ટ. અને એમાં શું કરીએ છીએ? તો કે આનું ઓબ્જેક્ટ ડોટ એક્ઝિક્યુટ ક્વેરી, મતલબ આપણે જે એમાં ક્વેરી લખી છે એને આપણે આમાં
શું કરાવીએ છીએ? એક્ઝિક્યુટ કરાવીએ છીએ અને એનું જે રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ શેમાં મળશે? RS આપણા રિઝલ્ટ સેટના ઓબ્જેક્ટની અંદર મળશે. ઓકે, નેક્સ્ટ હવે આપણી પાસે છે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટનો એક્ઝામ્પલ. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ એટલે શું? તો કે એક સ્ટ્રિંગ બનાવી, સ્ટ્રિંગ અને SQL આ એક નામ છે, તમે કંઈ પણ નામ આપી શકો. અપડેટ આઇટમ સેટ આઇટમ ક્વેશ્ચન માર્ક વેર આઇટમ ઇઝ ક્વેશ્ચન માર્ક. હવે આ શું કર્યું છે? અપડેટની ક્વેરી લખી છે, ક્યાં આગળ સેટ કરવાનું છે અને શું વેલ્યુ સેટ કરવાની છે એ અત્યારે એઝ ઇટ ઇઝ છે એ ખબર નથી. એ આપણે શું કરશું? રન ટાઈમ ઉપર લેશું. કઈ રીતે? તો કે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટનો એક ઓબ્જેક્ટ બનાવવો, કનેક્શનના ઓબ્જેક્ટ દ્વારા પ્રિપેર્ડ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ ક્રિએટ કરાવડાવો. બરાબર, એટલે અહીંયા પ્રિપેર્ડ સ્ટેટમેન્ટનો ઓબ્જેક્ટ રેડી થઈ ગયો. પછી શું કરીએ છીએ? રિઝલ્ટ સેટ, અગેન રિઝલ્ટ સેટની અંદર એની જે ક્વેરી છે એને પાસ કરાવીએ છીએ, જેથી કરીને કંઈ પણ રિઝલ્ટ આવે તો એ આની અંદર સ્ટોર થઈ જાય. રાઈટ? ઓકે, લાસ્ટ આપણી પાસે છે કોલેબલ સ્ટેટમેન્ટ. કોલેબલ સ્ટેટમેન્ટ એટલે શું? તો કે કોલેબલ સ્ટેટમેન્ટનો ઓબ્જેક્ટ બનાવો, પછી કનેક્શનના ઓબ્જેક્ટ દ્વારા એને એની જે પોતાની મેથડ છે એને કોલ કરાવો અને કોલ શો કસ્ટમર્સ. આ શો કસ્ટમર શું છે? પ્રી ડિફાઇન ફંક્શન છે જે પહેલેથી બનેલું છે. બરાબર, અહીંયા આપણે જોયું કે આમાં સાદી ક્વેરીઝ, જેમ કે કઈ ક્વેરીઝ? તો કે સ્ટેટિક ક્વેરી, ટેબલ ક્રિએટ ને એ બધી ક્વેરીઝ બનશે. આની અંદર તો કે ડાયનેમિક, આ ડાયનેમિક રીતે આવે છે, ધેટ્સ વાય આને ડાયનેમિક ક્વેરીઝ કહેવાય. બરાબર, આ ડાયનેમિક ક્વેરી કરશે. અને અહીંયા આપણે જોયું તો કે શો કસ્ટમર્સ મતલબ પ્રી ડિફાઇન જે ફંક્શન છે એ કોલ થશે અને બાદમાં આપણે જે પ્રમાણે અહીંયા રિઝલ્ટ સેટની અંદર એને એક્ઝિક્યુટ કરાવ્યું, સેમ વસ્તુ અહીંયા પણ રિઝલ્ટ સેટની અંદર એક્ઝિક્યુટ કરાવવાનું રહેશે. તો આ હતું આપણું ટોટલી ઇન્ટરફેસ. તમારે વધુ માહિતી જોતી હોય તો મને જરૂરથી કહેજો, જેથી હું તમને મારા મટીરિયલ્સને એ જે કંઈ પણ મેં બનાવેલું છે એ હું તમને લિંકની દ્વારા સેન્ડ કરી આપીશ. તો બાકીના કોઈ ટોપિક માટે મને મેસેજ કરજો અને બાકી કીપ લર્નિંગ.